પાછલા 3 વર્ષથી બિહાર ફાર્મ ખાતે ધૂળેટી ઇવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ વર્ષે પણ એટલું જ મોટું આયોજન કરવામાં આવ્યું છે। હોળી અને ધૂળેટીનો પર્વ સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે, ત્યારે નવસારી ખાતે પણ પાછલા 3 વર્ષથી ધૂળેટીનો તહેવાર નવસારીના બિહાર ફાર્મ ખાતે ઉજવવામાં આવે છે, જેમાં ડીજે સાઉન્ડ સિસ્ટમ, રેઇન ડાન્સ અને ફૂડ સ્ટોલ્સ મૂકવામાં આવ્યા છે અનચાર્જેબલ બેઝિસ પર, જેનાથી પબ્લિકને સારું એવું એન્જોયમેન્ટ મળી રહે। બીજી ખાસ વાત એ છે કે જે પાણીના સ્ટોલ છે અને કલરના જે સ્ટોલ છે, એમાં જે નફો આયોજકોને થશે એ નફો ગુજરાત હાઉસિંગ કોલોની જલારામ ટ્રસ્ટ મંદિરમાં જશે અને રામદેવ પીર મંદિર જલાલપોરમાં જશે। આ સાથે સિક્યુરિટી છે, બાઉન્સર્સ છે અને પાસીસ ઓનલાઈન અને ઓફલાઈન બે જગ્યાએ મળી રહ્યા છે અને પાસીસ લેવાનું ઓફલાઈન સ્થળ છે બિહાર ફાર્મ પાર્ટી પ્લોટ નવસારી રાખવામાં આવ્યા છે। જી, હું કલ્પેશ મહેશ્વરી। અમે છેલ્લા 3 વર્ષથી ધૂળેટી ઇવેન્ટનું આયોજન કરીએ છીએ। આ વર્ષે અમે એટલું મોટું આયોજન કર્યું છે કે એની ડીજે સાઉન્ડ સિસ્ટમ, પછી રેઇન ડાન્સ અને ફૂડ સ્ટોલ્સ મૂક્યા છે અનચાર્જેબલ બેઝિસ, કે જેનાથી પબ્લિકને સારું અને એન્જોયમેન્ટ મળી રહે। બીજી વસ્તુ એવું કે અમારા જે પાણીના સ્ટોલ છે અને કલરના જે સ્ટોલ છે, એનામાં જે અમને નફો થશે એ નફો અમારા ગુજરાત હાઉસિંગ કોલોની જલારામ ટ્રસ્ટ મંદિરમાં જશે અને રામદેવ પીર મંદિર જલાલપુરમાં જશે। બીજી વસ્તુ કે અમારી સેફટી એવી છે કે સિક્યુરિટી છે, બાઉન્સર્સ છે અને અમારા પાસીસ ઓનલાઈન અને ઓફલાઈન બે જગ્યાએ મળી રહ્યા છે અને પાસીસ લેવાનો ઓફલાઈનનો સ્થળ છે બિહાર ફાર્મ પાર્ટી પ્લોટ નવસારી। આપણું આયોજન ડીજે સાઉન્ડ સિસ્ટમ છે, રેઇન ડાન્સ પાર્ટી છે। પછી આપણા અહીંયા મહત્વની ખાસિયત એવી છે કે આપણા અહીંયા રેઇન ડાન્સમાં પણ તમે નાચશો ને તો તમને બ્લોક પર નાચવાની મજા આવશે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।